સત્યનારાયણની કથા અધ્યાય 1 એ વખતે અયોધ્યાની નજીક આવેલા નિમેષારણ્યમાં રહેનારા સૌનિક આદિ ઋષિઓ સંપૂર્ણ પુરાણોને જાણનાર સૂત નામના પુરાણીને પ્રશ્ન કરતા હતા. હે મહામુનિને કયું વ્રત તથા તપ કર્યાથી આ વાંચી ફળ પ્રાપ્ત થાય છે તે શ્રવણ કરવા અમે ઈચ્છા કરીએ છીએ, માટે આપ અમને તે કહો. સૌનકાદિ ઋષિઓનો પ્રશ્ન સાંભળીને સૂત કહે છે, કોઈ કાળના વિશે દેવ ઋષિ નારદજીએ શ્રી કૃષ્ણને વૈકુંઠમાં એવો જ પ્રશ્ન કર્યો હતો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ જે ઉત્તર આપ્યો હતો તે જ હું તમને કહું છું, તે તમે સાવધાન થઈને સાંભળો. આ પ્રશ્ન શ્રી ભગવાનને કરતા પહેલા નારદ ઋષિ એક વખત મનુષ્ય લોકમાં બીજા ઉપર કૃપા કરવાના હેતુથી આવ્યા. મનુષ્ય લોકોમાં અનેક માણસ નાના પ્રકારના કલેશ, અનેક યોનિમાં જન્મ આદિ ઘણા પ્રકારના દુઃખો ભોગવે છે અને પોતાના કર્મોએ કરીને કલેશ પામે છે એવું તેમણે જોયું. કયો ઉપાય કર્યાથી આ સર્વ મનુષ્યના દુઃખ કલેશ દૂર થાય એવો વિચાર મનમાં લાવી નારદ ઋષિ બીજા લોકમાંથી ફરતા ફરતા વિષ્ણુ લોકમાં ગયા. ત્યાં શુક્રવર્ણ ચતુર્ભુજ અને હાથમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરેલા તથા પગ સુધી લટકનારી અને શોભા આપનારી વનમાળા કંઠમાં ધારણ કરેલી છે એવા સર્વોત્તમ શ્રી નારાયણ ભગવાનને નારદ ઋષિએ તેમની સ્તુતિ વંદન કરવા સારું આરંભ કર્યો. નારદજી કહે છે, વાણી અને મનથી પણ અતીત એવા અનંત શક્તિરૂપ તમે નમસ્કાર કરું છું. તમો, આદિ, મધ્ય અને અંત આ ત્રણ ગુણ વગરના હોવા છતાં ભક્તોની પીડા મટાડવાને, સગુણ થવાને આપ સર્વથી પહેલા છો અને ભક્તોના દુઃખ દૂર કરો છો. આ પ્રમાણે નારદજીએ કરેલી સ્તુતિ સાંભળીને ભગવાન શ્રી વિષ્ણુ નારદજીને કહે છે, હે નારદ ઋષિ, તમે શો હેતુ રાખી અહીં આવ્યા છો અને તમારા મનમાં જે કોઈ હેતુ હોય તો મને કહો, તેનો ઉત્તર હું તમને કહીશ. એવું શ્રી ભગવાનનું કહેવું સાંભળીને નારદ ઋષિ કહે છે, હે પ્રભુ, મનુષ્ય લોકમાં બધા મનુષ્ય અનેક કલેશયુક્ત એવી અનેક યોનિમાં ઉત્પન્ન થઈને પાપ કર્મથી રચી પચી રહેલા છે. હે પ્રભુ, માટે તે મનુષ્યના દુઃખ જે કોઈ સહેલા ઉપાયે શાંત થાય એવો ઈલાજ આપની કૃપા મારા ઉપર હોય તો હું આપની પાસેથી શ્રવણ કરવા ઈચ્છા રાખું છું. એવા નારદ ઋષિના વચન સાંભળીને શ્રી ભગવાન કહે છે, હે શ્રેષ્ઠ નારદ, તમે ઘણી સારી વાત મને પૂછી. લોકો ઉપર કૃપા કરવી એવી તમારી ઈચ્છા છે, તો જે વ્રત કર્યાથી તમે કહેલા બધા પીડારૂપી મોહમાંથી તે લોકો મુક્ત થાય એવો ઉપાય હું કહું છું તે તમે સાંભળો. હે નારદ, ઘણું પુણ્ય આપવાળું મનુષ્ય લોકમાં અને સ્વર્ગમાં પણ દુર્લભ એવું વ્રત છે. તે મારી સાથે તમારો સ્નેહભાવ હોવાથી હું હમણાં જ કહું છું. સત્યનારાયણનું જે વ્રત ઉત્તમ પ્રકારે અને વિધિપૂર્વક કરવાથી માણસ તત્કાળ સુખ પામશે અને દેહ છૂટ્યા પછી પરલોકમાં મોક્ષ પામશે. આ પ્રકારનું ભગવાનનું વાક્ય સાંભળીને નારદજી પૂછે છે, તે વ્રત કરવાથી શું ફળ મળે અને તેનું વિધિ કેવી રીતે કરવી અને વ્રત ક્યારે કરવું? આ ઉપરાંત પૂર્વ આ વ્રત કોણે કરેલું તે સવિસ્તાર હકીકત મને કહો. ભગવાન કહે છે, હે નારદજી, આ સત્યનારાયણનું વ્રત સુખ, દુઃખ વગેરેને મટાડનાર અને ધન ધાન્યને વધારનાર એવું ઘણું ઉત્તમ ફળ આપનારું છે. આ વ્રત સ્ત્રી સૌભાગ્ય અને સંતતિ આપવાળું છે, તેમજ પુરુષનો વિજય આપવાળું છે. આ વ્રત ગમે તે દિવસે પૂર્ણ એટલે શ્રદ્ધાથી કરો. ઉપવાસ રહીને સત્યનારાયણનું સાયકાળ વખતે બ્રાહ્મણ અને પોતાના સગાવાલા ઇષ્ટ મિત્ર બોલાવીને પૂજન કરો. પૂજનમાં નૈવેદ્ય કેળા, ઘઉંનો લોટ સવાયો લઈ તેમાં ઘી ખાંડ નાખી સારો શીરો કરી ભગવાનને અર્પણ કરો. પૂજન કરનારને ઘઉંનો લોટ ના મળે તો ચોખાનો લોટ લેવો, ખાંડ ન મળે તો ગોળ લેવો, પણ બધી વસ્તુ સરખી એટલે સવાય ચતુર્થાત લેવી. પછી પોતાની શક્તિ પ્રમાણે બ્રાહ્મણોને દક્ષિણા આપી અને શ્રી સત્યનારાયણ વ્રત કથા પોતાના સગાવાલા ઇષ્ટ મિત્રો સાથે સાંભળવી. તે પછી પોતાના સગાવાલા તથા બ્રાહ્મણો સાથે ભોજન કરવું. પ્રસાદ લીધા પછી ભક્તિ કરીને શ્રી સત્યનારાયણ આગળ નૃત્ય તથા ગાયન કરવું. એવી રીતે નદીના તટ ઉપર તથા દેવાલયમાં એવું વ્રત કરીને શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતા કરતા પોતાના ઘરે જવું. આ રીતે આ વ્રત ભક્તિથી જે માણસ કરશે તેની મનોકામના સિદ્ધ થશે. આ ઘણું કરીને કલિયુગમાં અનેક તરહની પીડાથી પીડિત એવા લોકોને આ સહેલાઈ ઉપાયથી મોટા દુઃખમાંથી મુક્ત થવા માટે ઘણો સરળ ઉપાય છે. બીજો સત્યનારાયણ દેવ ભગવાન કી જય.
સૂચિ કહે છે, બીજી એક કથા કહું છું કે પૂર્વ રમણીય એવા કાશી ક્ષેત્રમાં રહેનારો એક બ્રાહ્મણ અત્યંત નિર્ધન હતો. ભૂખી અને તરસે પીડાયેલો તે બ્રાહ્મણ આકુળ વ્યાકુળ થઈ રોજ કાશી ક્ષેત્રમાં ફરતો. એ દુઃખી બ્રાહ્મણને બ્રાહ્મણ જેને પ્રિય છે એવા શ્રી ભગવાનને જોયા. તેથી ભગવાને પોતાનું રૂપ બદલી ઘરડા બ્રાહ્મણનું રૂપ લઈને તે દરિદ્ર બ્રાહ્મણને પૂછ્યું, હે બ્રાહ્મણ, અત્યંત દુઃખિત એવો તું આ પૃથ્વી ઉપર શા સારું ફરે છે? હું તારો વૃત્તાંત સાંભળવા ઈચ્છા કરું છું, માટે હે બ્રાહ્મણ શ્રેષ્ઠ મને તે કહે. ત્યારે દરિદ્ર બ્રાહ્મણે કહ્યું કે હું ભિક્ષા માગવા સારું પૃથ્વી ઉપર ફરું છું, માટે મારું દરિદ્ર દૂર થાય એવો કોઈ ઉપાય આપ જાણતા હોય તો કૃપા કરીને મને કહો. એવું દરિદ્ર બ્રાહ્મણનું વચન સાંભળીને ઘરડો બ્રાહ્મણ કહે છે, હે બ્રાહ્મણ, સત્યનારાયણ નામના વિષ્ણુદેવ ઈચ્છેલું ફળ કલિયુગના વિશે પૂજન કર્યાથી આપનાર એવા પ્રત્યક્ષ છે. શ્રી સત્યનારાયણ કહે છે, હે બ્રાહ્મણ, તું એ સત્યદેવનું વ્રત અને પૂજન સારી રીતે કર કે જેથી માણસ સર્વ દુઃખથી મુક્ત થાય છે. બ્રાહ્મણનું રૂપ બદલનાર ઘરડા બ્રાહ્મણે પછી દરિદ્ર બ્રાહ્મણે વ્રતનું સર્વ વિધાન કહ્યું અને પોતે અંત ધ્યાન થયા. એ ઘરડા બ્રાહ્મણે કહેલું વ્રત હું ક્યારે કરીશ એવી ઉત્કંઠાથી એ દરિદ્ર બ્રાહ્મણને તે વિચારથી આખી રાત ઊંઘ આવી નહીં. અને બીજા દિવસે સૂર્યોદય થયો ત્યારે દરિદ્ર બ્રાહ્મણે હું આજે સત્યનારાયણનું વ્રત કરીશ એવો સંકલ્પ કરીને તે હંમેશાના રિવાજ મુજબ ભિક્ષા માગવા માટે ગયો. તે દિવસે હંમેશાના કરતાં એ બ્રાહ્મણને ઘણું દ્રવ્ય મળ્યું. તે મળતા વાર તે દિવસે દરિદ્ર બ્રાહ્મણે સગા સંબંધી ઇષ્ટ મિત્રો વગેરે બોલાવીને તે સાથે શ્રી સત્યનારાયણનું વ્રત કહ્યું. એ બ્રાહ્મણે પૂર્ણ ભક્તિથી શ્રી સત્યનારાયણ વ્રત તથા પૂજન કર્યાથી થોડા જ વખતમાં દરિદ્ર બ્રાહ્મણ દુઃખ મુક્ત થઈને અગણિત સંપત્તિનો માલિક થયો. એવો શ્રી સત્ય દેવના વ્રતથી તથા પૂજનનો આ કલિયુગના વિશે અનુભવ થયો અને તથા થશે. શ્રી સત્યદેવના વ્રતમાં એટલું ઐશ્વર્ય આપવાનું આ સામર્થ્ય છે. પછી તે બ્રાહ્મણ દરેક મહિનાના આવનાર પૂર્ણિમાના દિવસે શ્રી સત્યનારાયણ દેવનું વ્રત અને પૂજન કરતો. એના પુણ્યથી એ બ્રાહ્મણ સર્વ પાપથી મુક્ત થઈને અત્યંત દુર્લભ મોક્ષ પદ પામ્યો. જે દર વખતે શ્રી સત્યદેવનું વ્રત તથા પૂજન પૃથ્વી પર કરશે તો તે જ વખતે મનુષ્ય સર્વ દુઃખોથી મુક્ત થશે. હે ઋષિઓ, શ્રી સત્યનારાયણ એ નારદ ઋષિને કહેલા સહેલા ઉપાયથી વાસના પૂરી કરવાવાળું વ્રત તથા પૂજન કહ્યું. તે જ મેં આપને કહ્યું. હવે એ સિવાય બીજું આપ શું શ્રવણ કરવા ઈચ્છા રાખો છો? એવું સુતજીનું ભાષણ સાંભળીને ઋષિઓ કહે છે, હે મુનિ, બ્રાહ્મણના મુખમાંથી એ ચરિત્ર આ પૃથ્વીમાં કોણે પ્રથમ સાંભળ્યું અને કર્યું વગેરે આ વ્રત વિશેની સર્વ હકીકત સાંભળવાની અમને ઘણી ઉત્કંઠા ઉત્પન્ન થઈ છે અને અમને તે વ્રતમાં શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે. એવું ઋષિઓનું વચન સાંભળીને સૂચિ કહે છે, હે સર્વ મુનિઓ, આ વ્રત પૃથ્વી ઉપર એ પછી કોણે કહ્યું અહીં આપને હું કહું છું, સાવધાન થઈને સાંભળો. પ્રથમ એક બ્રાહ્મણ એક દિવસ પોતાની નીતિ પ્રમાણે પોતાના સગાવાલા ઇષ્ટ મિત્રો સાથે શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરતો હતો. એવામાં એક કાઠિયારો લાકડાનો ભારો માથા ઉપર લઈ વેચવા એ ઠેકાણે આવ્યો. તે માથા ઉપરનો ભારો દરવાજો બહાર મૂકી જ્યાં શ્રી સત્યનારાયણ દેવની પૂજા થતી હતી ત્યાં ગયો અને તરસ્યો હતો. તો પણ એક ચિત્તે તેને તે બ્રાહ્મણે કરેલું પૂજન જોયું અને વ્રતની વિધિ પણ જોઈ. તે બ્રાહ્મણે ઘણા આદર ભાવથી નમસ્કાર કરીને બોલ્યો, હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, આપ શાનું વ્રત કરો છો અને આવું કર્યાથી શું ફળ મળે છે? હે પ્રભુ, કૃપા કરીને મને કહો. બ્રાહ્મણ કહે છે, શ્રી સત્યનારાયણ દેવનું સર્વ કામના પૂર્ણ કરવાવાળું એવું વ્રત હું કરું છું અને મેં આ વ્રત કર્યું છે તે દિવસથી શ્રી સત્યનારાયણ દેવના પ્રસાદે કરીને મને ધન ધાન્ય આદિ મોટી સંપત્તિ મળેલી છે. આ પ્રમાણે બ્રાહ્મણના મુખમાંથી શ્રી સત્યદેવનું વ્રત લાકડાના ભારવાળાએ સમજી લઈને તે બ્રાહ્મણે આપેલો પ્રસાદ ભક્ષણ કરી પાણી પીધું અને હરખાતો પોતાના ગામ નગર તરફ ગયો. પછી તે બીજે દિવસે ભારો વેચવા સારું જતી વખતે શ્રી સત્યનારાયણ દેવ પાસે ભારાવાળાએ મનમાં સંકલ્પ કર્યો કે આ ભારાની કિંમત શહેરમાંથી મળશે તે બીજા કારણે ન ખર્ચતા એ પૈસાથી શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરીશ એવો નિશ્ચય કરીને ભારો માથે મૂકી ચાલતો થયો. તે એક સુંદર નગરમાં કે શેઠ સાહુકાર લોકો રહેતા તે માહોલમાં આવ્યો અને ત્યાં એક શેઠે જેની જૂજ કિંમત મળતી તેની બમણી કિંમત આપીને ભારો લીધો.
વારાવાળાએ બમણી કિંમત મળતા વાર જ ઘણો આનંદ થયો અને પાકેલા કેળા, ખાંડ, ઘી, ઘઉં, લોટ વગેરે ખરીદ્યા. સવા શેરના પ્રમાણમાં સામગ્રી તેમજ બીજા પૂજાની સામગ્રી લઈને ઘેર આવ્યો અને સગાવાલા, ઇષ્ટમિત્ર તથા બ્રાહ્મણને બોલાવીને વિધિપૂર્વક આ વ્રત કર્યું. સૂચિ કહે છે, પેલો ભારવાળો આ વ્રત કરવાથી ધનવાન તથા પુત્રવાન થઈને તે આ લોકમાં સર્વ સુખ ભોગવીને શ્રી સત્યપુર એટલે વૈકુંઠમાં ગયો. બોલો શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. અધ્યાય 3. સૂચિ કહે છે, હે સોનકાદી ઋષિઓ, ફરી આપણે શ્રી સત્યનારાયણ દેવના વ્રતની કથાનો બીજો ઇતિહાસ હું કહું છું. તે તમે સાંભળો. પૂર્વ ઉલ્લખામુખ નામનો રાજા પૃથ્વીનો પાલન કરતો હતો. તે જીતેન્દ્રિય, સત્યવાદી અને દરેકના દિવસે મંદિરમાં દર્શન જઈને બ્રાહ્મણોને ઘણું દ્રવ્ય આપી સંતોષ પામતો હતો. એ ઉલ્લખામુખ રાજાની પત્ની નામે સાથે ઘણી જ સારા સ્વભાવની, કમલમુખ અને સુંદર સતી હતી. તે પોતાના સ્વામીને સાથે ભદ્રશિલા નામે નદીના તીરે શ્રી સત્યદેવનું વ્રત કરતી. એવામાં તે નદીના કાંઠે સાધુ નામે એક વાણિયો ઘણો ધનવાન અને વેપાર અર્થ ઘણા મોતી, જ્વારી વગેરે લઈને નીકળેલો. તેને નદીના કાંઠે પોતાના વહાણ લાવી જ્યાં રાજા રાણી વ્રત કરતા હતા તેમની પાસે જઈ વિનંતીપૂર્વક ઘણી નમ્રતાથી પ્રશ્ન કરવા લાગ્યો. સાધુ વાણિયો પૂછે છે, હે મહારાજ, આપ ઘણી જ ભક્તિની સાથે એક ચિત્તે આ વખતે શું કરો છો? એ મને કહેશો, હું ઈચ્છું છું. એવા પ્રકારે સાધુ નામે વેપારીનું વચન સાંભળીને રાજા ઉલ્લખામુખ કહે છે, હે સાધુ વેપારી, શ્રી મહાવિષ્ણુ સત્યદેવ કે જેના મહિમાનો કોઈ પાર ન આવે એ આવે તેવા તેજસ્વી છે. તેમનું પુત્ર તથા ધન ધાન્ય સંપત્તિ મળે એ હેતુથી મારા સગાવાલા ઇષ્ટમિત્રો સાથે વ્રતનું પૂજન કરું છું. એવું રાજાનું વચન સાંભળીને સાધુ વાણીએ ઘણા આદરથી કહ્યું, આ વ્રતની વિધિ મને સવિસ્તારથી કહો. હું નિશ્ચયથી આપના કહ્યા મુજબ આ વ્રત કરીશ, કેમ કે મને સંતતિ નથી અને આપના કહ્યા પ્રમાણે આ સત્યદેવનું વ્રત કર્યાથી સંતતિ થશે ત્યારે હું ચોક્કસ આ વ્રત કરીશ. આમ કહીને વેપારી વેપાર અર્થ દેશાંતર જવું છોડી હરખથી પોતાના ઘરે ગયો અને વ્રતનો મહિમા પોતાની સ્ત્રી કહીને નિશ્ચય કર્યો કે જ્યારે મને સંતતિ થશે ત્યારે હું આ વ્રત કરીશ. એવું લીલાવતી નામની પોતાની સ્ત્રીને વાણિયાએ કહ્યું. પછી એક દિવસ તેની સ્ત્રી પોતાના ધર્મ પ્રમાણે ચાલનારી એવી પોતાની સ્વામી સાથે હરખાથી ઋતુવાળી થયેલી શ્રી સત્યદેવના પ્રસાદે ગર્ભવતી થઈ. તેને 10મે મહિને રત્ન જેવી કન્યા થઈ. પખવાડિયામાં જે પ્રમાણે ચંદ્રમા દિવસે દિવસે મોટો થતો જાય છે તે પ્રમાણે મોટી થતી ગઈ. તેનું નામ કલાવતી એવું પાડ્યું. તે પછી સાધુ વાણિયાની સ્ત્રી લીલાવતીએ પોતાના સ્વામીને મધુર વચનથી કહેવા લાગી, હે પ્રિય સ્વામી, આપે માનેલું શ્રી સત્યદેવનું વ્રત કયા કારણથી કરતા નથી? એવું પોતાની સ્ત્રીનું મધુર ભાષણ સાંભળી સાધુ વાણિયો બોલે, હે પ્રિય, એ વ્રત આપણે કલાવતીના કન્યાના લગ્ન પ્રસંગે કરીશું. આ પ્રમાણે સાધુ વાણિયો પોતાની સ્ત્રીને સમજણ આપી બીજા નગર વિશે વેપાર અર્થ ગયો. અહીંયા કલાવતી બાપને ઘેર દિવસે દિવસે મોટી થતી ગઈ. પછી લગ્ન કરવા યોગ્ય થયેલી કન્યાને પોતાની બહેનપણીઓ સાથે પોતાના નગરમાં એક દિવસ ધર્મશીલ સાધુ વાણિયાએ જોઈને મુનિમને કન્યા માટે વર શોધવા મોકલ્યો અને કહ્યું, જાઓ આપણી કલાવતી કન્યા માટે યોગ્ય ઉત્તમ વર શોધી લાવો. એવી આજ્ઞા થવાથી તે મુનિમ કાંચન નામના નગરમાં આવી પહોંચ્યો. ત્યારથી એક સુંદર રૂપાળો વાણિયાનો પુત્ર લઈને મુનિમ પોતાના નગરમાં પાછો આવ્યો. ત્યારે ગુણવાન અને સુંદર એવા વાણિયાના પુત્રને તે સાધુ વાણિયો જોઈને પોતાના બધા નાતીલાઓ અને સગાવાલા ઇષ્ટમિત્ર બોલાવીને ઘણા જ હરસથી વિધિથી પોતાની કન્યા કલાવતીનું લગ્ન અને ગુણવાન વાણિયાના પુત્ર સાથે કર્યું. પરંતુ એ સાધુ વાણિયો એ કન્યાના લગ્ન સમયે પણ કર્મના અંતરાય કરીને શ્રી સત્યદેવનું વ્રત કરવાનું ભૂલી ગયો. તેને લીધે સત્યનારાયણ દેવ તેના ઉપર કોપાયમાન થયા. આ વાતને ઘણા દિવસથી વીતી ગયા. પછી પોતાનું કર્તવ્ય કરવામાં ચતુર વાણિયો પોતાના જમાઈ સાથે લઈને વેપાર પરદેશ ગયો. તે સિંધુ સમીપ રત્નશાળપુરી નામના નગરમાં પોતાના જમાઈ સાથે ભારે વેપાર કરવા લાગ્યો. તે પછી ત્યાં ચંદ્રકેતુ નામના રાજાના શોભાયમાન શહેરમાં ગયા છે. એવામાં શ્રી કરુણાસાગર સત્યનારાયણ પ્રભુએ સાધુ વાણિયાને જૂઠું બોલનાર જાણીને તેને મોટું દુઃખ તથા બંધન, તિરસ્કાર વગેરે ઘણા દુઃખ પ્રાપ્ત થાય એવો શ્રાપ આપ્યો. એટલામાં જ્યાં સાધુ વાણિયો પોતાના જમાઈ સાથે રહેતો હતો ત્યાં તે ગામના રાજાનો ખજાનો તોડી ધન ચોરી લાવી ચોર સાધુના રહેવાના ઘરમાં સંતાઈ રહ્યો. પણ ચોરને પકડવા રાજાના સિપાહીઓ તેની પાછળ દોડી આવ્યા. તે જોઈ ચોર જ્યાં સસરો અને જમાઈ સૂતા હતા ત્યાં ધન નાખી જાનોમાનો ત્યાંથી નાસી ગયા. તે પછી સિપાહીઓએ જે ઠેકાણે જમાઈ સાથે સાધુ વાણિયો હતો ત્યાં રાજાનું ચોરેલું ધન પડેલું જોઈ સાધુ વાણિયાને તથા તેના જમાઈને કેદ કરી બાંધી લઈ ગયા.
અને ઘણા આનંદથી દોડતા આવીને રાજાને કહ્યું, હે મહારાજ, અમે 2 ચોરને પકડી લાવ્યા છે, તેમને જોઈને હુકમ કરશો. એવું સાંભળી રાજાએ ચોરને જોવાનો વિચાર કર્યા વગર એકદમ કેદ કરવાની શિક્ષા આપતા વારસ સિપાહીઓએ તેમને સખત બાંધી મોટા કેદખાનામાં પૂરી દીધા. શ્રી સત્યદેવની માયાથી મોહિત થયેલા ચંદ્રકેતુ રાજાએ કોઈનું કાંઈ સાંભળ્યું નહીં અને ચોરાઈ ગયેલું ધન તો લીધું અને તેની સાથે અવિચારે સાધુ વાણિયાનું ધન પણ લૂંટી લીધું. બીજી તરફ શ્રી સત્યદેવના શ્રાપથી તે સાધુ વાણિયાની સ્ત્રી પણ ઘણી દુઃખી થઈ ગઈ અને પોતાના ગામે પોતાના ઘરમાં મૂકેલું બધું ધન ચોરો લઈ ગયા. અને સાધુ વાણિયાની સ્ત્રી લીલાવતી ઘણા દુઃખથી અને ઘણી તરસથી તથા ભૂખથી ઘેર ઘેર ફરવા લાગી. તેમજ તેની કન્યા કલાવતી પણ દરરોજે ઘેર ઘેર ભીખ માગી ખાતી. એક દિવસે તે કન્યાને ઘણી જ ભૂખ લાગ્યાથી આકુળ વ્યાકુળ થઈને એક બ્રાહ્મણના ઘરમાં ગઈ. ત્યાં શ્રી સત્યનારાયણ દેવનું વ્રત તથા પૂજન થતું હતું તે તેને જોયું. આ વ્રત તથા પૂજન જોતા જ તેને ઘણો આનંદ પામીને ત્યાં બેઠી અને શ્રી સત્યનારાયણની કથા સાંભળીને શ્રી સત્યદેવની પ્રાર્થના કરી, મારું દુઃખ મટીને મારા બાપ તથા સ્વામી મને મળે એવો આશીર્વાદ શ્રી સત્યદેવ પાસે માગી બ્રાહ્મણે આપેલો પ્રસાદ ખાઈ રોજના કરતાં ઘણી મોડી પોતાને ઘેર આવીને ઘરમાં આવતા જ તેની મા લીલાવતી કલાવતી નામની કન્યાને પૂછે છે, હે પુત્રી, તું આજે આટલી રાત સુધી ક્યાં હતી? તારા મનમાં શું છે? કલાવતી કન્યા પોતાની માને ઉતાવળ કહે છે, હે મા, હું બ્રાહ્મણના ઘેર મનમાં ધારેલું કામ પાર પડે એવું વ્રત તથા પૂજન અને કથા થતી હતી ત્યાં બેઠી હતી. એવું કન્યાનું બોલવું સાંભળીને સાધુ વાણિયાની સ્ત્રી લીલાવતી શ્રી સત્યદેવનું પૂજન કરવા સારું તપ થઈ. એ મહાસતી વાણિયાની સ્ત્રી પોતાના સગાવાલા ભાઈ ભાંડુ સાથે શ્રી સત્યદેવનું વ્રત કરવા બેઠી અને પોતાના સ્વામી તથા જમાઈ પોતાના ઘેર જલ્દી આવે એવો હેતુ મનમાં ધારી પૂજન કરવા લાગી. એ પૂજન કરતી વખતે સત્યદેવની પાસે હર ઘડી એવો વર માગતી હતી, હે સત્યનારાયણ પ્રભુ, મારા સ્વામી તથા જમાઈના અપરાધને ક્ષમા કરવા આપ જ યોગ્ય છો. એવી રીતે લીલાવતી સાધુ વાણિયાની સ્ત્રીને પ્રાર્થના કરતી હતી. તેથી કરીને વ્રત તથા પૂજનથી ભગવાન શ્રી સત્યનારાયણ પ્રભુ સંતોષ પામ્યા અને માયારૂપી ભગવાન સત્યદેવના ચંદ્રકેતુ નામના રત્નપુરના રાજા કે જેને લીલાવતીના સ્વામી તથા જમાઈને બંદીખાનામાં મૂક્યા હતા તેને સપનામાં આવી આજ્ઞા કરી, હે રાજા, તું નિરપરાધી 2 વાણિયાને સવારે જ બંદીખાનેથી છોડી મૂક અને તેમનું જે સગળું ધન હરણ કરી લીધું છે તે સગળું તેમને પાછું આપી અને તેમને આદર સત્કાર કરીને વિદાય કર, નહીં તો તારો ધન ધાન્ય રાજપાટ સ્ત્રી પુત્ર સહિત તારા કુળનો નાશ કરીશ. એ પ્રમાણે રાજાને સપનામાં જણાવીને ભગવાન શ્રી સત્યનારાયણ અંતર્ધ્યાન થયા. પછી રાજાએ પ્રાતકાળે સભામાં સિંહાસન ઉપર બેસી સર્વ સભાને સપનાની વાત કરીને સિપાહીઓએ આજ્ઞા કરી, બંદીખાનામાં જે વાણિયાના પુત્રોને રાખ્યા છે તેમને હમણાં જ છોડી લાવો. એવી રાજાની આજ્ઞા થતાં સિપાહીએ 2 જણાને બંદીખાનેથી રાજાની સભામાં આણ્યા અને વિનય સાથે જણાવ્યું, હે મહારાજ, આ બંનેને મુક્ત કરી આપની પાસે લાવ્યા છે. ત્યાં 2 બંદીખાનેથી છૂટેલા વાણિયાના પુત્રો રાજાને ઘણી નમ્રતાથી નમસ્કાર કરતા હતા અને પોતાના પૂર્વ અહેવાલ મનમાં લાવી ભયભીત થઈને કંઈ બોલ્યા નહીં. એવા ઘણા જ ગરીબ વાણિયાના પુત્રોને જોઈ ચંદ્રકેતુએ ઘણા જ આદરભાવથી કહ્યું, આ 2 વાણિયાના પુત્રએ આજ સુધી કર્મના અંતરાય કરીને મોટું દુઃખ ભોગવ્યું છે. હવે પછી એમને કાંઈ પણ ભય નથી. એવી આજ્ઞા થતાં જ પગની બેડીઓ તોડી નખાવી, હજામત કરાવી, વસ્ત્ર અને ઘરેણાં વગેરે પહેરાવીને સંતુષ્ટ કર્યા અને 2 જણા પોતાની પાસે બેસાડી તેમના સાથે સારી વાતચીત કરીને ઘણો સંતોષ પામ્યા અને 2નું પ્રથમ જેટલું ધન હરણ કર્યું હતું તેથી તે બમણું તેમણે આપી અને ચંદ્રકેતુ રાજા કહેવા લાગ્યા, હે સજ્જનો, હવે તમે તમારા પોતાના ઘેર જાઓ. આ પ્રમાણે રાજાનો હુકમ થતાં તરત જ રાજાને સાધુ વાણિયો વંદન કરીને બોલ્યો, હવે હું આપના આશીર્વાદથી મારે ઘેર જઈશ. બોલો શ્રી સત્યનારાયણ દેવ ભગવાન કી જય. અધ્યાય 4. સુત કહે છે, આ પ્રમાણે સાધુના વાણિયાએ મંગળયુક્ત યાત્રા કરવાની તૈયારી કરી. રાજા પાસેથી મળેલા ધનમાંથી થોડુંક બ્રાહ્મણોને વહેંચી આપી પોતાને નગર તરફ જવા માટે નીકળ્યો. ઘણે દૂર સાધુ વાણિયાનું નાવ દરિયામાં જઈને એક ઠેકાણે લંગર કરેલું જોઈ ભગવાન શ્રી સત્યનારાયણ પ્રભુને એ સાધુ વાણિયાને તારા વાણમાં શું છે તે પૂછવાની ઈચ્છા થઈ અને પરમ બ્રહ્મ ભગવાન શ્રી સત્યનારાયણ દેવ સંન્યાસી ભાવનું રૂપ લઈને જે ઠેકાણે સાધુ વાણિયાએ વાહન લંગર કર્યું હતું ત્યાં આવી એ 2 જણાને પૂછ્યું, તમારા વાહનમાં શું છે? અને સંન્યાસી ભાવનો પ્રશ્ન સાંભળીને આ બંદીખાનેથી હમણાં છૂટેલો
મંદથી ચકેલો વાણિયોનો પુત્ર સંન્યાસી બાવાની મસ્કરી કરીને કહેવા લાગ્યો, હે સંન્યાસી બાવા, આપ અમારા રૂપિયા લઈ લેવા ઈચ્છો છે કે શું? આવી રીતે પ્રથમ તેમની મસ્કરી કરે છે અને મારા વાહણમાં વેલ તથા પાંદડા વગેરે ભરેલા છે. એવું તેનું કઠોર વચન સાંભળીને ભગવાન શ્રી સત્યદેવ કહ્યું, તારું વચન સત્ય હોજો. આ પ્રમાણે કહી આવેલા સંન્યાસી સાધુ વાણિયાથી આધે જઈને દરિયા કિનારે ઊભા રહ્યા. સંન્યાસી બાવો ગયો. એવું જોઈને સાધુ વાણિયો પોતાનું નિત્યકર્મ કરીને જોયે છે તો વાહણ આ પાણી ઉપર તરવા લાગ્યું. આ ચમત્કાર જોઈને સાધુ વાણિયો ઘણો વિસ્મય પામ્યો અને વાહણમાં જોયે છે તો બધા વેલા તથા પાંદડા જોયા. તે જોઈને એકદમ શોકથી ભય પર પડ્યો. તે પછી ઘણી વાર એ શુદ્ધિમાં આવ્યો અને ચિંતા કરવા લાગ્યો. એટલે તેનો જમાઈ એવું બોલ્યો કે તમે શા માટે શોક કરો છો? તમને હમણાં જ આવેલા સાધુએ શ્રાપ આપ્યો છે અને તેના બોલવાથી આ પ્રમાણે થયું છે. એમાં કાંઈ પણ સંદેહ નથી. એ માટે આપણે એના શરણે જઈએ એટલે આપણું ધારેલું કામ પાર પડશે. એવું જમાઈનું બોલવું સાંભળીને સાધુ વાણિયો એ સંન્યાસી પાસે જઈ તેમના પ્રત્યે આદરથી બોલે છે, હે મુનીશ્વર, મારા અપરાધની ક્ષમા કરો. એવું બોલી ઘણા શોકથી આકુળ વ્યાકુળ થઈને સ્તુતિ કરવા લાગ્યો. એવું જોઈને એ સંન્યાસી કહે છે, અરે વાણિયા, તું રડીશ નહીં. તું મારી પૂજાથી બહિર્મુખ થયો છે અને હે દુષ્ટ બુદ્ધિવાળા, તને મારી આજ્ઞાથી જ ઘણા જ દુઃખો ભોગવવા પડ્યા. એવું પરમ બ્રહ્મ ભગવાનનું વાક્ય સાંભળીને સાધુ વાણિયો શ્રી સત્યદેવની સ્તુતિ કરવા લાગ્યો. સાધુ વાણિયો કહે છે, હે દેવ, આપણી માયાથી બ્રહ્માદિ સર્વદેવ મોહિત થાય છે અને એ દેવ છતાં પણ હે પ્રભુ, આપના રૂપ ગુણ આદિ વૈભવને જાણતા નથી. એ મોટું આશ્ચર્ય જેવું છે. તો હું એક પામર માણસ અને તારું મારું એવી માયામાં રહેવાળો છું. માટે મારા ઉપર પ્રસન્ન થાવ. પછી હું મારી સંપત્તિ કક્ષા પ્રમાણે આપની વિધિપૂર્વક પૂજા કરીશ. હું મારા વાહણમાં ધન વગેરે હોવા છતાં કપટ ભાવથી ખોટું બોલ્યો. હે માટે હે ઈશ્વર, તેથી મારું રક્ષણ કરનાર આપ સમર્થ છો. એવું ભક્તિયુક્ત સાધુ વાણિયાનું વચન સાંભળીને ભગવાન શ્રી સત્યદેવ સંતોષ પામ્યા અને સાધુ વાણિયાને મન વાંચી ફળ આપી અંત ધ્યાન થયા. એટલામાં સાધુ વાણિયો જુએ છે તો પોતાના વાહણમાં પ્રથમ પ્રમાણે ધનથી ભરેલું જોયું. આવું આશ્ચર્ય જોતા સાધુ વાણિયો કહે છે, શ્રી સત્યદેવના પ્રસાદ થકી મારું ઈચ્છિત પૂર્ણ થયું. એવું બોલી ત્યાં જે સગાવાલા હતા તે સાથે યથાવિધિ શ્રી સત્યનારાયણનું પૂજન કર્યું. તે પછી એ સાધુ વાણિયો સત્યદેવની કૃપાથી સુખી થયો અને વાહણ તૈયાર કરાવી પોતાના દેશ તરફ જવા માટે નીકળ્યો. વાહણમાં બેઠેલો જમાઈ સસરો કહે છે, હે જમાઈ રાજ, મારી રત્નપુરી નગરી દેખાય છે, તે તમે જુઓ. એવું કહીને પોતાનું ધનનું રક્ષણ કરનાર સિપાહીઓમાંથી એકને પોતે ઘેર આવવાનો વર્તમાન કહેવા માટે મોકલ્યો. અને એ વાહણમાંથી ઉતરેલા સિપાહી રત્નપુરી નગરીમાં જઈને સાધુ વાણિયોને એ ઘેર તેની સ્ત્રી જોઈને તેની આગળ હાથ જોડ્યા. તે વખતે સાધુની સ્ત્રી પોતાના સ્વામી તથા જમાઈ આપવાની ઈચ્છા કરતી હતી. તે સમયે સિપાહીએ કહ્યું, આપણા નગરની સમીપમાં જમાઈ તથા બંધુ વર્ગ સાથે તમારા સ્વામી ઘણું કમાઈને આવ્યા છે. એ સિપાહીનું બોલવું સાંભળીને સાધુ વાણિયાની સ્ત્રી ઘણા જ હર્ષવાળી થઈ અને શ્રી સત્યદેવ તે જ વખતે પૂજન કરી પોતાની કન્યાને કહેવા લાગી, તું સત્યનારાયણની પૂજા કર. હે મારી વાલી કન્યા, હું સ્વામીનાથના દર્શન માટે પ્રથમ જાઉં છું. તારા બાપનું દર્શન કરવા આવ. એવું માનું વચન સાંભળીને કલાવતી કન્યાએ સત્યનારાયણ વ્રતની સમાપ્તિ કરી અને પ્રસાદ લીધા વગર પોતાના સ્વામીનું દર્શન કરવા તૈયાર થઈ ગઈ. તે અપરાધે કરીને સત્યદેવના ઉપર કોપાયમાન થયા અને તેનો સ્વામી અને બંધુ ધન હતું તે વાહન ધર્મે અદૃશ્ય થઈ ગયું. તે પછી ગણેશ જલ્દીથી આવેલી કલાવતી કન્યાએ પોતાના સ્વામીને દીધો નહીં. તે ઉપરથી તેનું એટલું તો દુઃખ અને શોક થયો કે જેમ પવનથી કેળનું ઝાડ એકદમ ભય ઉપર પડે છે એમ એકાએક રોતી તે ભય પર પડી. આ પ્રમાણે વાહનનો તથા કન્યાનો અહેવાલ જોઈ ગભરાઈ ગયેલા મનવાળો સાધુ વાણિયો કહે છે, આ શું આશ્ચર્ય છે? પછી લીલાવતી પોતાની કન્યાને ભયભીત થયેલી જોઈને ઘણો જ વિલાપ કરી પોતાના સ્વામીને કહે છે, જોતજોતામાં આપણા જમાઈ વાહન સાથે અદૃશ્ય થઈ ગયા. એમાં કાંઈ પણ કારણ છે અથવા કોઈ દેવનો અપરાધ થવાથી એ દેવને વાહનની સાથે અદૃશ્ય કર્યા હોય અથવા શ્રી સત્યદેવનું મહાત્મ્ય જાણવાને કોણ શક્તિમાન છે? એવું કહીને લીલાવતી પોતાના કુટુંબીઓને સાથે ઘણો શોક કરીને રડવા લાગી. પછી પોતાની કન્યા કલાવતી ઘોડે બેસાડી ઘણા વખત સુખી દુઃખથી રડવા લાગી. પછી કલાવતી પોતાના સ્વામી મરી ગયો છે એવું ધારીને
પોતાના સ્વામીને પાદુકાઓ લઈ તે સાથે પોતે સતી થવાને તૈયાર થઈ. આમ કન્યાને બળી મરવા તૈયાર થઈ ગયેલી જોઈ સ્ત્રી સાથે સાધુ વાણિયો ઘણા શોખથી ત્રાસથી પામેલો એવો ધર્મ વિચાર ચિંતા કરીને બોલે છે, શું શ્રી સત્યદેવ તો એનું હરણ કર્યું નહીં હોય, અને એમ માયાથી હું મોહિત થઈને જે વ્રત જાણતો નથી તે કામને વાસ્તે ઘણું ધન ખર્ચીને એ શ્રી સત્યદેવનું વ્રત કરીશ એવું બધા પાસે બોલાવી પોતાનો મનોરથ કર્યો અને શ્રી સત્યદેવને વારે ઘડીએ દંડવત નમસ્કાર કરવા લાગ્યો. ત્યારે શ્રી સત્યદેવ પ્રભુ દીન જનોને પાળનાર જે સંતુષ્ટ થયા અને આકાશમાંથી ગંભીર વાણીથી સાધુ વાણિયો ભક્તવત્સ્ય ભગવાન કૃપાથી કહેવા લાગ્યા, અરે હે સાધુ વાણિયા, તારી કન્યા મારું પૂજન કરી પ્રસાદ લીધા વગર પોતાના સ્વામીને જોવાના મોહથી ઉતાવળથી આવી. આ કારણથી તેનો સ્વામી સમુદ્રમાં દ્રશ્ય થયો છે, એમાં કાંઈ સંદેહ નથી. માટે જો એ ઘેર જઈને પ્રસાદ ખાઈને પાછી આવશે તો આ તારી કન્યા તેના સ્વામીને જોશે એમાં લગારે, પરંતુ સંદેહ માણીશ નહીં. એવા આકાશવાણીના વાક્યો સાંભળતા જ કલાવતી જલ્દીથી પોતાની ઘેર જઈને પ્રસાદ ખાઈ પાછી આવતા પોતાના સ્વામી નજરે પડ્યો છે. તે પછી આ કલાવતી કન્યા પોતાના બાપને કહે છે, હે તાત, હવે જલ્દી આપ ઘેર પધારો, શા માટે વિલંબ કરો છો? એવું કન્યાનું મધુર ભાષણ સાંભળીને સાધુ વાણિયો આનંદ પામ્યો અને વિધિ વિધાનથી શ્રી સત્યદેવનું પૂજન કર્યું અને ઘણું ધન ખર્ચી પોતાના સગાવાલા ઇષ્ટમિત્ર સાથે ઘેર આવ્યો. અને તે પછી દરેક પૂનમને સૂર્ય સંક્રાંતિના દિવસે શ્રી સત્યદેવનું પૂજન કરતો હતો. તે થકી સાધુ વાણિયો આ મનુષ્યલોકમાં સર્વ સુખ ભોગવી મરણ પછી પણ શ્રી સત્યલોકમાં ગયો. બોલો શ્રી સત્યનારાયણ દેવ પ્રભુ ભગવાન કી જય. અધ્યાય 5. સુત કહે છે, હે મુનિ શ્રેષ્ઠજી, શ્રી સત્યદેવ વિશે એથી પણ બીજી કથા કહું છું, તે સાંભળો. પૂર્વ ધુંગવજ નામનો રાજા પ્રજાનું પાલન કરવાનો તપ્ત રહેતો હતો. એ રાજાએ શ્રી સત્યદેવના પ્રસાદ છાડ્યો. આ દોષથી ઘણો દુઃખ પામ્યો. એક દિવસ એ રાજા હરણનો શિકાર કરવા વનમાં જઈને ઘણા પશુને મારી એક વડના ઝાડ નજીક આવ્યો અને શ્રી સત્યદેવનું પૂજન થતું હતું તેને જોયું. ને આ પૂજન ગોપાળ એટલે ગોવાળિયાઓ પોતાના ભાઈ બંધુઓ સાથે ભક્તિ કરતા હતા. તે જોઈને પણ રાજા તેમની પાસે ગયો નહીં, તેમ દૂરથી તેને નમ્રતાથી નમસ્કાર કર્યા નહીં. તો પણ એ ગોપાળ એટલે પૂજા કર્યા પછી પ્રસાદ રાજાની પાસે મૂક્યો. પ્રસાદ મૂકીને બધા પાછા આવ્યા અને પ્રસાદ ખાઈને પરમ આનંદ પામ્યા. આ બાજુ રાજાએ પ્રસાદ ન લેતા ત્યાં જ રહેવા દીધેલો. એ કારણથી એ ઘણું દુઃખ પામ્યો અને તેનો 100 પુત્ર મરી ગયા. ધન ધાન્ય આદિ જે કાંઈ હતું તે બધું જતું રહ્યું. ત્યારે તે રાજાને મનમાં વિચાર ઉત્પન્ન થયો, મારું આ સર્વ શ્રી સત્યદેવ જે નિશ્ચય હરણ કર્યું હશે તે માટે હવે જ્યાં શ્રી સત્યદેવનું પૂજન થતું હશે ત્યાં હું જઈશ એવું મનમાં લાવી રાજા ગોપાળ પાસે આવ્યો અને ભક્તિ અને શ્રદ્ધાથી એક ગોપાળ સાથે શ્રી સત્યદેવનું પૂજન કરવા લાગ્યો. તે પછી સત્યદેવના પ્રસાદથી રાજા ધનવાન તથા પુત્રવાન થયો અને તે રાજા મનુષ્યલોકમાં સર્વસુખ ભોગવી અને અંતે સત્યલોક ગયો. આવું ઘણું દુર્લભ શ્રી સત્યનારાયણ વ્રત જે કોઈ ભક્તિપૂર્વક સાંભળે છે અથવા જે કોઈ અંગીકાર કરે છે તેને ફળ આપનાર શ્રી સત્યદેવના સમર્થ છે. શ્રી સત્યનારાયણ ભગવાનના પ્રસાદથી ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે. દરિદ્ર હોય તેને ધન મળે છે. બંદીખાને પડ્યો હોય તો તે બંધનથી મુક્ત થાય છે. જેને ભય પ્રાપ્ત થયો હોય તે ભય થકી મુક્ત થાય છે. એમાં કોઈ પણ સંદેહ નથી. શ્રી સત્યદેવનું વ્રત કરનાર માણસ આ લોકના વિશેષ સર્વસુખ ભોગવી અંતે સત્યપુર એટલે વૈકુંઠમાં જાય છે. શુચિએ બ્રાહ્મણજીને શ્રી સત્યનારાયણનું આ વ્રત કર્યું અને આ વ્રત કરવાથી બધા દુઃખોથી માણસ છૂટી જાય છે. ખાસ કરીને આ ઘોર કલયુગમાં સત્યનારાયણની પૂજા ફળ આપનારી છે. કેટલાક તેમને કાલ કહે છે, કેટલાક સત્ય ઈશ્વર કહે છે, કોઈ સત્યનારાયણ કહે છે, કોઈ સત્યદેવ કહે છે. એ જ પ્રભુ અનેક જાતના રૂપો ધરી બધાને મન વાંછિત ફળ આપે છે. ઘોર કલયુગમાં તો એ સત્યનારાયણનું વ્રત સ્વરૂપે સદા રહેશે. ભગવાન વિષ્ણુએ બધાના મનોરથ પૂરા કરવા આ રૂપ ધારણ કર્યું છે. હે મુનીશ્વરો, જે આ કથાનું નિત્ય પાઠ શ્રવણ કરે છે તેના સત્યદેવની કૃપાથી બધા પાપો નાશ પામે છે. હે મુનીશ્વરો, હવે હું જેમને પૂર્વ સત્યનારાયણનું વ્રત કર્યું તેમના પુનર્જન્મ ક્યાં થયા તે તેમને હું કહું છું. મહાબુદ્ધિશાળી સનાતન નામનો બ્રાહ્મણ સત્યનારાયણનું વ્રત કરવાથી બીજા જન્મમાં સુદામા નામનો બ્રાહ્મણ થયો. તે જન્મમાં ભગવાન શ્રી કૃષ્ણ ધ્યાન ધરી મોક્ષ પામ્યો. લાકડાના ભારવાળાએ ભિલ્લ સત્યનારાયણનું વ્રત કરવાથી બીજા જન્મમાં ગૃહરાજ નામનો રાજા થયો. તે જન્મમાં શ્રી રામ ભગવાનની સેવા કરીને મોક્ષ પામ્યો. ઉલ્લખામુખ નામનો રાજા
સત્યનારાયણનું વ્રત કરવાથી બીજા જન્મમાં દશરથ નામનો રાજા થયો. તે જન્મમાં તે શ્રી રંગનાથ ભગવાનની પૂજા કરી તેથી વૈકુંઠમાં ગયો. ધર્મિષ્ઠ અને સત્યનિશ્ચય સાધુ નામના વાણિયાએ સત્યનારાયણનું વ્રત કરવાથી બીજા જન્મમાં મયુરધ્વજ નામનો રાજા થયો. તે રાજા પાસે ભગવાને અર્ધ શરીર માગ્યું અને પોતાનું અર્ધ શરીર કરવત વડે વેરાવી ભગવાને આપ્યું અને મોક્ષ પામ્યો હતો. તુંગવશ રાજાએ પહેલા સત્યનારાયણનું વ્રત કર્યું હોવાથી તે બીજા જન્મમાં સ્વયંભૂ મનુ થયો. તેણે પોતાની પ્રજાને સુખ આપી ભગવાનની ભક્તિ કરી અને અંતે વૈકુંઠમાં ગયો. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરિમ શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજે. બોલો શ્રી સત્યનારાયણ દેવ કી જય. શ્રી સત્યનારાયણની કથા અધ્યાય પહેલો. એ વખતે અયોધ્યાની નજીક આવેલા નિમેષારણ્યમાં રહેનારા સૌનિક આદિ ઋષિઓ સંપૂર્ણ પુરાણોને જાણનાર સૂત નામના પુરાણીને પ્રશ્ન કરતા હતા. હે મહામુનિને કયું વ્રત તથા તપ કર્યાથી આ વાંચી ફળ પ્રાપ્ત થાય છે તે શ્રવણ કરવા અમે ઈચ્છા કરીએ છીએ, માટે આપ અમને તે કહો. સૌનકાદિ ઋષિઓનો પ્રશ્ન સાંભળીને સૂત કહે છે, કોઈ કાળના વિશે દેવ ઋષિ નારદજીએ શ્રી કૃષ્ણને વૈકુંઠમાં એવો જ પ્રશ્ન કર્યો હતો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ જે ઉત્તર આપ્યો હતો તે જ હું તમને કહું છું, તે તમે સાવધાન થઈને સાંભળો. આ પ્રશ્ન શ્રી ભગવાનને કરતા પહેલા નારદ ઋષિ એક વખત મનુષ્ય લોકમાં બીજા ઉપર કૃપા કરવાના હેતુથી આવ્યા. મનુષ્ય લોકોમાં અનેક માણસ નાના પ્રકારના કલેશ, અનેક યોનિમાં જન્મ આદિ ઘણા પ્રકારના દુઃખો ભોગવે છે અને પોતાના કર્મોએ કરીને કલેશ પામે છે એવું તેમણે જોયું. કયો ઉપાય કર્યાથી આ સર્વ મનુષ્યના દુઃખ કલેશ દૂર થાય એવો વિચાર મનમાં લાવી નારદ ઋષિ બીજા લોકમાંથી ફરતા ફરતા વિષ્ણુ લોકમાં ગયા. ત્યાં શુક્રવર્ણ ચતુર